એટલો આરામી છે ને હજુ ઉઠ્યો નથી. શરમ કરી જા જરાક. હા આ નક્કી કર્યું તું મેં બોલ્યો. આ હકીકત છે એક નંબર ની. સાંભળી લે. સો ગાઈસ બારિશ शुरू हो चुकी है. લગન બાકી છે. સાંભળજો માહી બેન, સાંભળજો લગન કરવાના બાકી છે. ખુલે આમ કીધું છે. માહી બેન ને ખોટી વાત કરતો નહીં ગમે. દર્શનભાઈ હલવાણા સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ. કેમ છો ગડો હાલ હે કસા કા. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને ગઈકાલે કિશનભાઈ વરસાદ બોલાવ્યો હતો અને વરસાદ તો આજે આવી ગયો છે. હે ભાઈ સવારમાં ના આવે તો મેઘ વર્ષે ગાવું નકામું. હા સવારમાં વરસાદ ના આવે તો મેઘ વર્ષે ગાવું નકામું છે. અને આજે વૃંદાવન રિસોર્ટનો નજારો વરસાદની અંદર. હવે બસ અમે નાસ્તો કરવા જવાના તૈયારીમાં છીએ, પણ અમુક માણસો જે છે એ ઉઠ્યા નથી હજુ સુધી. અમુકમાં એક જ છે બરાબર. દર્શનભાઈ તો ઉઠી ગયા છે, પેલો આરામી છે ને હજુ ઉઠ્યો નથી. એટલે અત્યારે ગઈકાલની જેમ ઉઠાડવો છે ભાઈ પાછો આપણે એને. હા એ જ ધંધો કરવો પડશે. નાસ્તો વાસ્તો થઈ ગયો રેડી. શું છે નાસ્તા? પૂરું થઈ ગયેલું છે. મરી ગયા ચા તો પીવી પડે ને. હાલો હાલો ભાઈ, ચાલો ભાઈ, હાલો રાવલ, ચલો બનાવી આપે ને. હા બસ તો વાંધો નહીં. હાલો તો બ્રેકફાસ્ટ આવી ગયો છે. આલુ પરાઠા, પૌવા, ચા નથી પીધો પણ ચા. ઓકે, દહીં, ચટણી, કિશન રાવલ, કિશન પટેલ, દર્શન પટેલ અમારા વડીલ અને વરસાદ જોડે જોડે. ચલો. અને એક તો બૂંદ આવી નથી એટલે વરસાદ પડે છે. બહાર આવે ને વરસાદ બંધ થઈ ગયો. શરમ કરી જા જરાક. તું શરમ કરી જા. તમે ફરવા આવો છો કે ઊંઘવા આવો છો? હજુ ના આયા નહીં. કોકના લીધે કોકે હેરાન થાય ને એવો ધંધો ના કરવાનો હોય. બધી જગ્યાએ મોડું ના હોય પછી. 8 વાગે જોડે આવી ગયો હોય. હા તો ભાઈ આપણે કેટલા વાગે ના ઉઠ્યા? આપણે બે. હા અને દર્શન ભાઈ 8 વાગે ઉઠ્યા. અરે અમે 12 વાતો કરતા હતા. હા તો અહીં આવી જ ગયા હતા અમે. ક્યારે છેલ્લા અહીંયા 1.5-2 કલાકથી અમે બેઠા છીએ ભાઈ. છેલ્લા 2 કલાકથી બેઠા કે નહીં બેઠા? અમે ખોટું બોલે, એ ખોટું બોલે. 10 વાગે નાસ્તો નહીં દેવાના ને? નહીં મળે, હવે નહીં મળે. એક તો તારે આવવું મોડું. અને મેં શું કીધું તું ભાઈ? તમે ઉભા થાવ. પેલા કીધું તું ને આ બૂંદ બાર આવે એટલે વરસાદ બંધ થઈ જાય. ઉભા થાવ. હા નક્કી કીધું. હા આ નક્કી કર્યું તું. મેં બોલ્યો તો, હું બોલ્યો તો કે જો આ બૂંદે બાર પગ મૂક્યો ને વરસાદ બંધ થાય. મેં કીધું તું ને તમને. તને બદનામ નહીં કરતા. આ હકીકત છે. આ હકીકત છે એક નંબર ની. સાંભળી લે. ફરી કશું આવે એમ નહીં બરોબર. હું આવ્યો? ક્યાં આવ્યો? અરે ક્યાં આવ્યો? લે આ તો ક્યારનું વરસાદ કોને કહેવાય ને તે તારે જોવો હોય તો જરાક સ્ટોરી જો. હાલ્યો ક્યાં છે ભાઈ વરસાદ? ક્યાં છે? જરાય મને તો જરાય લાગતો નહીં. જો આ એના ઉપરથી નેવા પડે. ચલો નેવા ક્યારનો વરસાદ હતો ને એના પડે છે. જરાક જો જરાક. પેલા બુંદ બોટમાં ના બેહું. બીજા બેહામાં ના બેહે. સીધું પર્વત ઉપર કૂદકો મારે એવું કે સીધું ઉપર કૂદકો મારે. રોપવેમાં ના બેહું. હા જીપ લાઈનમાં ના બેહું. પેરાગ્લાઇડિંગ ના કરું. પછી બોટમાં ના બેહું. શું કર્યું કે શું કરું? કરવાનું શું? તો જેમાં જીવનું જો એટલે એ તડકો આવી ગયો યાર. અફઝલ હકીકતમાં છે ને તારા નામની તો એક નંબરની બૂંદ છે પણ એમ હદ થઈ ગઈ. વરસાદ હવે મોને તું કેવો વરસાદ ખબર? પતરામાં કેવો અવાજ આવતો. જોયું જ છે આ લોકોએ. આપણે ખરેખર એ વસ્તુ બ્લોગમાં લેવા જેવી હતી કે જો ભૂલથી અફઝલ બાર તડકો કેવો તડકો આવ્યો જો બહાર જો ખાલી જરા કે. અરે એને રૂમમાં પેક કરીને જતા રહીએ. ઊંઘાડવો નહીં નકા બહાર નીકળશે. સો गाइस अब टी शर्टें निकाल दी जाएगी. बारिश शुरू हो चुकी है. हमने अफजल को अंदर पूर दिया है. અફઝલ અમાર 3 થી દૂર હોય ને એટલે વરસાદ આવે. અફઝલ નથી આ રૂમમાં, નથી પેલી રૂમમાં. અફઝલ બીજે છે. અફઝલ અમારાથી દૂર એટલે વરસાદ ચાલુ. હમણાં જો નજીક આવે વરસાદ બંધ થઈ ગયો ને દર્શનભાઈ કાયદેસર માર પડશે આજે હોય ને. તો અત્યારે જઈએ છીએ હવે સ્વિમિંગ પુલમાં નાહવા માટે. હા સરસ મજાનું વેધર. ચલો
આ વેધર અમે ઉઠ્યા ત્યારે બી હતું, પણ અફસલ ઉઠ્યો ત્યારે વેધર જતું રહ્યું હતું. આ પાછું આવ્યું છે માંડ. પરમિશન લઈ રહ્યા છે સ્વિમિંગ પૂલમાં નાવા જવું કે ના? चलो लेट्स गो. सो गाइस बारिश शुरू हो चुकी है और અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ સ્વિમિંગ પુલ ની અંદર નાહવા માટે. બરાબર વડીલ? ઓ વડીલ ક્યાં ક્યાં ગયા વડીલ? ક્યાં ગયા વડીલ? સૌથી નાની ઉંમર હે તમારી? એવું છે? લગન બાકી છે? સાંભળજો મારી બેન, સાંભળજો, લગન કરવાના બાકી છે, ખુલે આમ કીધું છે. સામા સામા હા, ખોટી વાતો ના કરશો, ખોટી વાતો ના કરશો દર્શનભાઈ. હા નહીં ગમે, માહી બેન ને ખોટી વાત કરશો નહીં ગમે. તો બોલ્યા પહેલા યાદ રાખવું પડે. બોલ્યા પેલા યાદ રાખવું પડે. અને બગાડશો તમે લોકો લે બંકાઓ આવી ગયા છે હવે ત્રણેય લાકડા પુંગડા અડધા આખા નહીં. બોડી તો રાવલની જ છે. અમે અમારે લગન થઈ ગયા ને એટલે બોડી નહીં, અમારે બોલવું નહીં. બરાબર જાઓ, લગન બાકી. બહાર ના આવતો, અંદર જતો રે તું, અંદર જતો રે તું. છત્રી લઈને ચલ અંદર જા. હવે આનું શું કેવું મારે? સુધીભાઈ ઠંડુ છે ભાઈ? છત્રી લેતો નહીં યાર, આ મોબાઈલ લડી લેવાનું થાય ભાઈ. આ તો ટેન્શન નહીં ગયું. હા ભાઈ લડી લેવાનું જાય ફાઇનલ. ઠંડુ તો છે, એટલું બધું નહીં. इसके पानी से कम ठंडा है. बारिश के पानी से कम ठंडा है. चलो ठीक है गाइस, नहाया जाएगा इस स्विमिंग पूल के अंदर. આ માણસની એટલી ફાટે છે ને કઈ આવાથી ડરે છે. હાલે યાર, તને કોણે પેલું એ કીધું એમ કે? તને કોઈ બોલ્યું? તારે જવું હોય તો તું જા ને ભાઈ ફટાફટ હેડ. એ ઉતાર છું, તું જા ફટાફટ ચેન્જ કરે ને છત્રી અહીંયા હાલ દે. લાય, અમારે છત્રી થી મતલબ છે, તારાથી કોઈ મતલબ નહીં. જા લાય છત્રી હાલ દે. અરે ભલે પલડી જતો લાવ. હા બસ જા, નીકળ. નાખી દો દર્શનભાઈ, દર્શનભાઈ નાખી દો ને હવે અંદર. ઓ દર્શનભાઈ, દર્શનભાઈ નાખી દો ને અંદર. દર્શનભાઈ, દર્શનભાઈ હલવાણો બાબુ, હલવાણા 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 ના 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 દર્શનભાઈ, દર્શનભાઈ નહીં ચાલે. રાવલ 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 બહાર આવો, હાથ છોડ મારો. રાવલ રાવલ જલ્દી, રાવલ જલ્દી. રાવલ આવી ગયો છે, રાવલ એટલે પતી ગયો. હવે 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 જલ્દી તાકાત ના થાય, હવે જલ્દી તાકાત ના થાય. ઊંચો કર લો. હા મોબાઈલ લઈ લઈએ અમે, ટેન્શન ના લે, છોડ દે. હા હા તું છોડ દે, મું ના કરે. નહીં પડવી. ના ના એમને કોઈ જાતનો પ્લાનિંગ નતો જલતન નાખવાનો અમારો, પણ તે છે ને તે કાયદેસર યાદ કરાયું. જાય એમને. અરે મોબાઈલ પર લે અમારા. હવે ભાઈ જવામાં આવશે ના, બરાબર છે. પાણી કેટલું ઠંડુ છે. હવે એક વખત એક પગ બગ મૂકી જો એટલે ખબર. હવે ખબર પડી. એ આટલે સુધી તો નહીં લાગતું. હા ખરું લાગ્યું, ખરું આટલે લાગ્યું, આટલે ખબર પડી. ના તો એટલું બધું નહીં વાંધો, મજા આવ્યો. મેંઢક મદરૂ મલકાણા મોરલા કરે ટાહુકારા આજ મેઘરે મંડાણા, આજ મેઘરે મંડાણા. વાહ રાવલ વાહ. ચલો દર્શનભાઈ, નાવ યોર ટર્ન. મિત્રો તમે જોવો છો મજા ચાલી રહી છે. બાલીની અંદર જાય છે તમે. બાલી પહોંચી ગયા છીએ અમે. સાપુતારા તો સીધી ફ્લાઇટ. લોકેશન બતાવો પાછળનું, બાલીનું લોકેશન. બાલી બધાય. બાલીમાં ગુરુભાઈ નો વનરાવન રિસોર્ટ છે. યા બાલીમાં પણ રિસોર્ટ છે. બરાબર, અમે ત્યાં આવ્યા છીએ અને एक्चुअली गाइस તમને અહીંયા બહુ મજા આવી રહી છે. अब जल बोल से हीरू गाइस वाળું પેલું ગાइस વાળું. અરે રે યાર તને કઈ રીતે યાદ કરાવું? કાલ દર્શનભાઈ નતા કરતા? એનું એનું લિપ સિંગ ને દર્શનભાઈ કાલ નથી કરી એક્શન પેલી. તો ગાઈજીસ અમે પહોંચી ગયા છીએ ઓયકન
ઓયકન જો જોરદાર વરસાદ પડે છે અને મારા ભાઈબંધ મારા મિત્રો ખરા ને એકન જોરદાર એન્જોય કરી રહ્યા છીએ અને અમને એકન બહુ જ મજા આવે છે. તો તમારે આવી મજા કરવી હોય ગાઈસ તો એકવાર તો ઓયકન આવજો જ ગાઈસ. ગુરુ આપણા ગુરુભાઈ ખરા ને પેલા સુરત વાળા પારુએન ગુરુ ઈ ઓના રિસોર્ટમાં. તો ગાઈસ હવે અમાર જોડે છે ને પેલા એક જોરદાર સિંગર છે બનાસકાંઠાના. તો અમે છે ને અમે એ ગીત ગાસી તમારો લે તો હોભરો વચ્ચે એવું ગોય છે. હા એ પાછું વર્ષ તુને વીન વેટ બે ઘડીક નાચી લેને રંગ મોરલા કાળી વાદળી તુને વીન વેટ બે બીજે સહેલીનો સાથ રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા જાય છે મારી સહેલીનો સાથ રે બે ઘડીક નાચી લેને કોકના ખભા પર બેહીને કૂદકો મારો દર્શનભાઈ. હા કિશનના ખભા પર બેહીને વજન જોયું દર્શનભાઈ નું પાણી મારતું જ લાગે છે મારે નહીં મારતો કઈ નહીં પાણી તો ના લાગે. આઈ જાઓ એક વાર ખાલી ઉ થઈ જાય પછી કશું ના થાય. અરે ના ભાઈ એ પગ છોડી જલ્દી કર. મારે એક ભાઈ ધંધો હતો ને રાવલ હમણાં એનો મારે બેચનો હતો એટલે મારાથી બોડીમાં બહુ હેવી એમ 95 કિલોનો છે જયમીન. હા મેં એમ કહ્યું હતું મેં કીધું આજે નહીં આજથી 2 વર્ષ પહેલા કહ્યું ત્યારે તો મારી બોડી જ નહોતી. મેં તારું જે દિવસ લગ્ન થાય ને ત્યારે તો નહીં ખબર પર બેન ગરગોડામાં કુદાડે એમ. હમણાં એનું લગ્ન થયું હમણાં એને મેં ખબર પર ગઈને કુદાડ્યો. એને કહ્યું તું મેં કીધું મારું 50 કિલો હે ને તો હું તને એક વખત તો ખબર પર બેહાડ્યા વગર નહીં રહું. હવે મારે દર્શનભાઈ ને ખબર પર બેસાડીશ. દર્શનભાઈ નું લગ્ન હશે ત્યારે શું છે દર્શનભાઈ ના લગ્ન છે. હા દર્શનભાઈ કીધું એમને બીજું લગ્ન કરવાનું છે. એ હે માહીબેન સુન રહ્યો હો ના. તમે નહીં કીધું મને તો ખબર નહીં વાર લગન છે. વિડીયો છે માહીબેન જોઈ રહ્યા છો ને તમે. વિડીયો છે મારી જોડે. હા એટલે લગન છે મારા બીજી એક લગન કરવાના છે પણ પાત્ર એક જ છે. સમજ અમે માહિત છે. ખોટી વાતો નહીં કરવાની. હું સાચી વાત કરું. ખોટી વાત નહીં કરવાની. નહીં, નહીં, નહીં. નહીં ચાલે એમ નહીં આ સાંભળે પછી માહી બેન કેવું ગાય કેવું ગાય તમે કહો. ઓ દિલના દર્દની હશે કહાની વાહ ભાઈ વાહ. છોડ્યો મારો સાથ ને લૂટી જિંદગાની ભાઈ આ મરેલા શીખનું મુખ જોઈ જાજો મન દફનાયા પછી બીજે લગન કરજો દફનાઈ ગયા. ભાઈ વાહ દુઃખ લાગ્યો ખરેખર. દુઃખ લાગ્યું ખરેખર દુઃખ લાગ્યું. અમારા કુમારી અમારી ફૂલ જેવી બુનિયા ખોટું કર્યું. ભાઈ આ બધું છે ને માહિત તો આપણે જોજે વિડીયો વાંધો નહીં પણ ખાલી જોજે જ ખાલી. દિલ પર ના લેતી. દિલ પર લેજો હા, દિલ serious પર લેજો. લેજો સિરિયસ લેજો આ વિડીયોમાં સિરિયસ બોલ્યા છે પાછા પેલા કે મારે બીજું લગ્ન કરવા જેવો છું હજુ તો હું એમ. હા હા. કીધું એમના મુખે કીધું પોતાના હગ્ગા મોઢે. અહીંયા એટલે પણ ક્યાં જાશે લે તું તો. કૂદ. તાર ફોન બેન પછી હું આવી જાઉં. अरे कूदी जाए तो फोन मूकी दो અહીંયા. ये तो छतरी है ना. तो भाई लोग अब होने वाला है चैलेंज हमारा. ठीक है અને જોવામાં એ આવશે કે સૌથી વધારે વાર પાણીની અંદર કોણ રહે છે જેના જજ તમે પોતે જ છો. वीडियो देखा है बका वीडियो છે આ તો काहे मजाक करत हो तुम. चलो इसको यहाँ पे अरे यार તો ગાઈસ हाँ તો ગાઈસ तो गाइस बोले ना छतरी रहती रही. हाँ चलो चलो गाइस બરાબર છે. આમાં આવશે આલું દેખાતું હશે. ચેલેન્જ કીધે શું છે ચેલેન્જ એ છે 0.5 જ છે. ચેલેન્જ એ છે કહી દે રૂલ છે કે પાણીમાં જવાનું છે જે પહેલો બહાર નીકળ્યો એ હારે. બરાબર જે છેલ્લો નીકળ્યો એ જીત્યો. ઓકે સિમ્પલ. માથું દેખાવ ના જો બા. ના ના, એ ભલે દેખાય એ ભલે દેખાય બહાર ના આવો જોઈએ માણસ બહાર ના આવો જોઈએ. આટલું તો દેખાય કે પગ ઉપર કરે એ. ગાઈસ તમારે કોમેન્ટ કરવાની કે કોણ જીત્યું. હા બરાબર ઓકે. નાક બહાર ના આવવું જોઈએ ને. ના આટલું ચાલે માથું બહાર એટલે આટલું નહીં. આનાથી નીચું ના આવવું હા બસ આ વાળ એકલા દેખાતા હશે તો ચાલ. હું તો ઉપર તારું જ છું હા, હું એવું સ્પીકર એકદમ ચલો ચલો કાઉન્ટડાઉન નું હાથ ખ્યાલ બરાબર બાકી તો તું આ બાજુ દેખાય હા
પાછા બધા બહાર આવીને જતા રહેશે મહી. 1 2 गद्दारी कर दे तोरी बहन गद्दारी कर दे એ પાછો 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 2 મિનિટ પાછો જાતો જતો એ શું થયું કશું કર્યું નહીં યાર હું એને વિચારતો હતો કે આરામ દે કરે ભૂલા જો એટલે હું હસી ગયો ચલો ફરી ગયો કેવું આગળ છે? પાછા. ચલો 1 બરાબર 1 ફાસલી વાળો અરે અમે હાથ રહ્યા તો હું હસી ગયો હા કિશન જીતી ગયો કિશન નીકળ કિશન તું જીતી ગયો બકા તું જીતી ગયો બે વખત કરી અરે અમનો હાથ એટલે હું હસી ગયો ચાલો ફરી હેડો આપણે હું જીતે ચેલેન્જ છે મને જીતીને બતાવતો બહુ સાફ લે અન્ય ના કરતા અને તમે કરો થોડી છોટી ઓપ્શન મારી કે હું જોઉં. ચલો ગાઈસ. ચલો રેડી ચલો ready? 3 બોલે વા બોલા બોલે તો આવી જાય ને ભાઈ નીકળી જવાનું છે ઈચ્છા મારો ભાઈ કિશન ભરી ગયો તને ક્યાં લાઈન ફરીથી ગયો હોય હા તમારો દોસ્ત ફરીથી ગયો છે કીધું મને વાહ દર્શનભાઈ વાહ દર્શનભાઈને ત્રણ લાભ અમારી શકો છો તમે શાબાશીના હાથ ઉપર માલા ફવારા ના ના હાથ ઉપર તો ગાઈસ બે વખત દર્શનભાઈ જીત્યા છે બરાબર છે અને હવે નવી ચેલેન્જ આવશે ત્યારે તમને બતાવવામાં આવશે ચલો ગાઈજીસ તો આઈકન કિશનભાઈ હા ચલો ભાઈ બહુ દૂર ના નાખતો વાહ રાવલ વાહ વાહ બંકા વાહ બંકા વાહ नहीं छोड़ा बॉल को नहीं छोड़ा हमारी वारी चलो हेलो क्या ना सोदर चल रहे हम 3 2 1 गो બડબડ કરીને મારે હેડો હેડો બહુ દૂર હતો યાર ચલો મારી વારી બહુ દૂર હતો બહુ હાલો चलो भाई अब दर्शन भाई की बारी आ चुकी है गाइस गाइस बोलते हैं मेरे को वहाँ पे ऊंधा पड़ेगा तो तुमको जहाँ सीधा लगे वहाँ जाओ कोई नहीं गाइस गाइस हाय गाइस हाय गाइस तो अब बारी है रावल की रावल देखते क्या करते कर पाते या नहीं अभी दर्शन भाई कैच के लिए तैयार दोनों बाजुएं फैलाते हुए ताली पाड़ते हुए अभी कूदने के लिए रेडी है निशाना कहीं पे निगाह है कहीं पे काफी अच्छा कैच पकड़ते हुए किशन पटेल यहाँ पे दर्शन भाई के साथ काफी बड़ा दाव आता हुआ किशन ने तूने पकड़ लिया है फिर भी वापस पकड़ने जा रहा है ओ यहाँ पे आईसीटी हारते हुए क्योंकि आईसीटी के प्लेयर कैच नहीं पकड़ रहे 3 कैच छूटते हुए लगातार और यहाँ पे कैच पकड़ो मैच पकड़ो वाह दर्शन भाई वाह अभी मौसम વાહ 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 ભાઈ તમે લોકો મોસમ જોઈ શકો છો જોરદાર મોસમ થયો છે ભાઈ મોહબ્બતની મારા દિલમાં છવાઈ વાહ રાવલ વાહ છે મારો હું તારી પરછાઈ ये दोस्ती દિલનું દર્દ હવે નથી છે લા હું મારું લા ના
ઉભો જા, મોબાઈલ છે મારા હાથમાં. क्या दर्शन भाई यार. किशन भाई छोटे किशन रावल, ठीक है चलो किशन रावल गो. दूर से देखते हुए बॉल को काफी बढ़िया कैच किशन रावल के द्वारा. तुमको जाना पड़ेगा बॉल के पास. બરો કે ઓમ કરીને આ તો ગમે તો કે અરે ક્યાંય જાય યાર ના આવશે રાઈટ જોઈએ ચલો आवश्यक नहीं. सरस, वाह रावल वाह. यहाँ पे किशन पटेल की खेती कराते हुए किशन रावल. तू क्या तो गाड़ी पर એવું લખાવું. 1 2 3 સ્ટાર આ યાર ઓ નો. ઊંચું નહીં રાખવાનું, નીચું રાખવાનું. સેજ રેજો ને તો યાર આ તો વર્લ્ડનો બેસ્ટ કેપ થઈ જાય એ હિયર તે ત્યાં ઉપર હું ઉપર છું. ઉપર ના નાખો. रावल कुछ बोलना चाहते हो? मैं गीत गाना चाहता हूँ गीत गाना चाहते हो? ગમે છે આ દિલને તારા પ્રેમની રે ધડકનો તારી યાદોમાં ગુમ રહે મારી ધડકનો वाह भाई वाह. वाह रावल वाह. चलो दर्शन भाई. वाह वाह दर्शन भाई. वाह 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 दर्शन भाई वाह. शाबाश शाबाश बॉय. Come on guys, come on. चलो guys. બરો બરોબર ઉપર ના પડતા હાલો રેડી 3 2 1 એન્ડ ગો. हाँ पकड़ो भाई. આવી ગયો. वाह वाह आवाज वाह. चलो भाई अब किशन भाई पटेल ની વારી જોઈએ. हाँ. फिर से बॉल घूम के गेम के ऊपर आते हुए अब कैच वाली कुछ गेम खेलते हैं. કેવી દર્શન ભાઈ કેવી ગેમ રમાડો છો? હું એક ગેમમાં લાવું પકડ લીધો પડતો. સારું લાવો. દર્શનભાઈ અને બેટાનો રાવલ એ ગયો બરાબર આ તમારે બોલ નાખવાનો હું મારે ઓકે બારી મારનો ના ડાયરેક્ટ જ નાખવાનો આમ દૂર એક તો મારવા દે મને ટપ્પી પાડી તો ના જાય રાહુલ. આ બાજુ આવો તો હું આ બાજુ મારી નાખું નકર નહીં મારી શકું तुम मारोगे सीधा ऊपर जाएगा बॉल. નહીં મારું दर्शन भाई क्या करते हैं? ઉપર જ રેડી દૂર નાખવાનો એ જો વાગશે લે બાદ કિનારાએ. હે પેલું કિનારે વાગશે પથ્થર. ના દૂર હતો આ તો મારા કોનથી જો સમ્મ કરતો હમણાં કોણ બેઠો ચોટી ગયો મારા કોણ દી સમજે કે ચલો 3 2 1 શાબાશ. શાબાશ ગેમ પૂરી. ગેમ પૂરી. કેમ પૂરી હા ત્રણ આવી ગયા. હા મને તો નહીં આવડતું પણ નેચર હોદવાનો ચમનો પથ્થર. આ પથ્થર હે ને ગમે તે કઈ બહાર લાવવાનો. ઓકે બરો તો ઈઝી હઈ એક કામ કરો પેલા આંખો બંધ કરી દેવી પડે તો હાથથી લાવવાનો. હા હમણાં જોઈ લાવવાનો. પણ હાથથી લાવવાનો. એમની પેલા નાખો ત્યારે ભલે તો એ તો કઈ જોઈ લાવજે પછી કરીએ. તો પણ અહીંયા રહેવાનું અહીંયાથી પથ્થર પેલ બાદ નાખો એવું કરો હાથથી લાવવાનો હાથથી. ગાઈસ નઈ ગેમ લેકર આયે હે. આમાં એવું છે ને કે પથ્થરો ખરો ને અંદર નાખી દેવાનો અને ચારમાંથી કોણ પથ્થરો શોધીને બહાર લાવે છે કઈ ગેમ છે બરાબર. નવી ગેમ નહીં નવી એકચ્યુઅલી માં ચેલેન્જ લઈને ચેલેન્જ લઈને આવી ગયા છે અચ્છા. ગાઈઝ નવી ચેલેન્જ લઈને આવી ગયા છે બ્લોગર જ છીએ we are vloggers and we are here to યા યસ રૂલ શું છે કે પથ્થર જ્યારે બહાર આવે ત્યારે હાથથી બહાર આવજો. પગથી આમ લઈને બની લાવવાનો. તે તો કોણ નેચર જોવા જશે. હાથથી લાવવાનો. તો એ હાથથી રાહુલ કે ये गलत हो गया. ચાલો, ये गलत हो गया. ચલો હેડ, એ રીતે હેડ. રેડી 3 2 પણ એ ઉભા રહો ઉભા રહો યાર એવું ના ચાલે તો પેલા નજીક હતી તો દેખાઈ ગયો પથ્થર આ તો દેખી જાય તો પછી રોકી દેવાનો ને. એ તો ચાલ મજા છે. એવું નહીં આ તો મજા છે આવી રીતે. એ તો ચાલે. તો રહીએ તો હા દૂર દૂર હું વિડિયો ઉતાર્યો તમે તેનો હતો. હું રેફરી પથ્થરોય તું નો અને હું ગમે તો મેલ દઉં બરાબર પથ્થર. મારી ઈચ્છા તો મેલ દઉં. બહુ દૂર ના મૂકતો, નજીક મૂકજો. આટલામાં જ. આ તમે રહ્યા ને આ બાજુ જ મૂકી દો બરાબર. પૂરી એ આની અંદર હા પણ અફઝલ આ લાની અંદર હા એની અંદર. તો ગાઈસ ગેમ સ્ટાર્ટ થાય છે. આ પથ્થર મારે મૂકવાનો છે અને આ લોકોને કહેવાનું નથી કે મેં પથ્થર ક્યાં મૂક્યો છે. એ લોકો શોધ ના રેડી થઈ અત્યારે ઉભા રહો. ચલો રેડી આવી જાઓ ચલો. તો ગાઈજીસ પથ્થર મારા ચીટરો બીજું કોક ના પકડી લેતા.
પોણી ફેલાઈ ગયો ને ખોઈ જાય. અરે દર્શનભાઈ શું થયું જોજે? પકડજે લે. દર્શનભાઈ પકડજે શું થયું? मैं जीत गया મળ્યો. પગમાં દબાઈ પગ આમ લઈને દૂર લઈ ગયા. અલા, હું જો અંદર તે મેરા પત્તા કેમ દૂર જાય યાર. હું જીતી ગયો છું ગાઈસ એઝ ઓલવેઝ હું વિનર હોઉં છું દરેક ચેલેન્જમાં આ ચેલેન્જમાં હું જીતી ગયો છું છે બધી અફઝલ પર કરવામાં આવશે. એવું ના હોય યાર. આપણે એક કામ કરીએ બીજું એવું કર પટ્ટી એક જણનું જ કરીએ 30 સેકન્ડમાં પેલા લાવો. તો અહીંથી હોય તો નાખો દડો આખા સિંહ પૂરો કોઈ પણ જગ્યાએ ના કોમ તો દડાનું રાખો. દડો ફટાફટ કોણ લઈને આવે? કઈ દોડો પેલો અલે આ દોડો ભાઈ આ મજા ના આવે ના દડામાં મજા આવશે. આ મજા આવે અફઝલ ને અંદર જવું નથી. મૂળ મુદ્દે નાખવાનો દડો મૂળ મુદ્દે વાત એટલી છે કે અફઝલથી અંદર જવાય એમ છે નહીં. ઓકે ચલો તો ગાઈઝ મસ્ત મજાનું નહીં ધોઈને હવે જઈએ છે. ક્યાં જવાનું છે ભાઈ હવે? या गाइस अब क्या करने का गाइस? अभी घूमने जाएंगे घूमने घूमने जाएंगे તો ભાઈ લોક ફૂલ વરસાદ પડી રહ્યો છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ. પાણી આવી રહ્યું છે જો. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ. જો પેલો છે નાટક જો એના નાટક છે ને એટલો નાટકડો છે ને ડાન્સર. હા તાર બૈરામ થેન્ક યુ કે ચલો. શું નામ બોલ્યો? બીજું નામ બોલ્યો? હા બીજું બૈરું રાખ્યું જાણે ક્યાંક. હવે ગાઈસ અત્યારે તો જઈ રહ્યા છીએ બરાબર. થોડા થોડા પલડી તો રહ્યા જ છીએ. પાછળથી ના પલડતો હોય તો સારું છે. હું બાકી બધું જ તેલ લેવા. ચલો ગાઈસ તો અમે અત્યારે આ વરસાદની અંદર હજુ જમવાનું બાકી છે. આજ સ્વિમિંગ પુલની અંદર અમે 4 કલાક તો નાહ્યા છીએ ગાઈસ બરાબર. સવારમાં અત્યારે વરસાદ ધીમે ધીમે વધી રહ્યો છે. ફટાફટ હું પહોંચી જાઉં તો હું તે ગાડીમાં જઈને બેસી જાઉં પછી આગળનો વહીવટ દેખા જાયગા. સો બહાર નાસ્તો કરશું જમીશું પછી પાછા આવશું. પછી જોઈએ છીએ શું કરશું. આ વરસાદ ક્યારે બંધ થાય એના પર આધાર રાખશે. લેટ્સ ગો. તો ભાઈ ફૂલ વરસાદ ચાલે છે સાપુતારાના આ ટર્નો અને આ રસ્તાઓની મોજ. દર્શનભાઈને બહુ મજા આવે છે. અમારે પકોડા બરાબર. શું કરી રહ્યા હે? ભાઈ આમાં કેવું છે સાંભળો ખાવા બધાને છે. લગન બાકી હોય ને તેને ગર્લફ્રેન્ડ યાદ આવે. લગન પછી છે ને પત્ની યાદ આવે. આ લગન 10 વર્ષ પછી પકોડા યાદ આવે. આજે એમ નહીં આજે તો ટૂંકમાં નવી લાવવાના વિરાગમાં છે દર્શનભાઈ. હો પકોડા યાદ આવે પછી પેલું હું કહેતા હતા આપણને એમને એવું કીધું કે ભાઈ નહીં કહેવાય એવું રેવા દઈએ. થોડું રાખો સિક્રેટ રાખો ને યાર. પબ્લિક ને ના બતાવશો યાર. થોડી પ્રાઇવસી રાખો. તમે ખાલી આ માહોલ જુઓ ભાઈ. વાહ ક્યા નજારા હે ક્યા રાસ્તે. સરસ મજાનું વેધર છે. તો ગાઈઝ થાય ને એટલે યાદ આવી જાય ને બધાને. હાલો ચાલુ નહીં કર્યું તો ગાઈઝ કરે પાછો. અને દર્શનભાઈ જુઓ અલગ જ જાતનો પેન્ટ પહેરીને ફરે છે અત્યારે બરાબર છે. ચલો અમે જઈ રહ્યા છીએ અત્યારે ગીર હવેલીમાં જમવા માટે. ગીર હવેલી રેસ્ટોરન્ટ ખુલ્લી જ છે ને ભાઈ. ખવડાવજો ભલે 3 વાગે આવ્યા મના તો ક્यों मना पड़ेगा भाई. बंद થઈ ગયો છે. बात करिए मैडम. गाइस ने बहुत अच्छा व्यू बोला है. सुधीर रावल सुजा लेक व्यू रेस्टोरेंट. ओ द नाइस रेस्टोरेंट है. ओ भाई साहब कुछ नहीं दिख रहा है लेकिन माँ बादलों के बीच में दिखाई दे रहा है. माँ माँ मैं सब कुछ देख पा रहा हूँ. जाते रहे. जा ભાઈ ઇધર સે દેખો પહેલે ભાઈ વ્યૂ છે હો ભાઈ એક નંબર. એમ એક નંબર વ્યૂ છે વાદળોની અંદર. આવા તો અહીંયા જવાય. અહીંયા સિવાય ક્યાંય જવાય જ ના. કર દો પ્રમોશન કર દો. પ્રમોશન કર દો. અલ્યા એ આ વ્યૂ તો જો ખાવા માટે તો અહીંયા જવાય. આના સિવાય ક્યાંય જવાય જ ના. ગાઈસ ગીર હવેલી રેસ્ટોરન્ટમાં જવાય. ગુરુભાઈની ગુરુભાઈની રેસ્ટોરન્ટ છે. પ્રમોશન કરાવડાવ્યું છે અફઝલ જોડે. એટલે આ તો જો વ્યૂ તો જો. હા
બે આ તો કે જમવાનો ટાઈમ છે, આ તો કે જમવાનો ટાઈમ છે. ये प्रतीक ने बहुत मिस કરી રહ્યા છે આ બધા લોકો અત્યારે बराबर. तो गाइस एक कंटेंट मिस हो गया हमसे, हैं बहुत ही बढ़िया मिस हो गया. रावल साहब इस कुर्सी से नीचे गिर गए थे अभी जमीन पे हैं, और बहुत अफजल ज्यादा हंसा था उस वक्त. સીધે જમીન पे आ गए. सीधे जमीन पे. भाई मौसम देखो, वाह क्या नज़ारा है ये. और हम यहाँ पे खाने बैठे, वाह ઠંડો ઠંડો મધુરો મધુરો પવન આવી રહ્યો છે. આવું અંદર જો જમવાનું કેવું છે. આવું જમવાનું હોય, આવા બધા ભાઈબંધો હોય, અને એમાંય અધૂરામ પૂરું આવું વેધર હોય. અધુરામાં પૂરું સાપુતારામાં ગીરનું જમવાનું હોય. હા, અને ગીરનું કોણ આપે? ગીર હવેલી વાળા. ગીર હવેલી વાળા. યા સો ભાઈ સાહેબ, તો બસ ગાઈસ કિશનભાઈ કીધું એમાં કિશનભાઈ કીધું એમાં ગણી લેજો ગાઈસ. સો અત્યારે જમવાનું આવી ગયું છે અમારું, ને મસ્ત સરસ મજાનું જમવામાં કરો. ગમે તેમ જ્યાં ત્યાં રખડેલો ખરો ને, એટલે આ બધું એને ખબર હોય. સમજ્યા તમે? રખડું તો એ જ છે ને યાર, નેચરલ છે ને, જો વરસાદ આવે આ બધું ધુમાડો પોણીથી ધુમાડો ના કહેવાય. અમને વિશ્વાસ હતો કે તું કઈક નવી ભૂલ કરે, એટલે તો રખડું છોકરો. એક નંબર નો રખડો. સમજી જવાનું એટલું નહીં સમજાય. સમજવું જ હોત તો તારે જો તમને એમ હશે કે પણ ગાઈસ હકીકતમાં છે, જો પાણી છે નીચે અને આગળ બધું છે, પણ અહીંયા છે ને કાંઈ દેખાતું નથી. આ મોટું તળાવ છે ગાઈસ, અને આ અફઝલ છે ગાઈસ. એક નંબર નો હરામી ઇન્સ્ટાગ્રામ. રિસન્ટલી અને રીલ બહુ વાયરલ જઈ રહી છે મિત્રો. હે રિસન્ટલી બહુ વાયરલ રહી ગઈ છે. વાયરલ રીલ ગઈ છે ને, એટલે બહુ ફોર્મમાં છે અત્યારે. અત્યારે ફોર્મ માં છે. મને ખબર નહીં ફોર્મ કોના કારણે આવી છે. પાટાના કારણે કરો કરો છેલ્લા 4-5 કલાકથી અમે અહીંયા ફસાયા છીએ ગાઈસ. પકોડા ખાવા છે ને, ખાઈએ જ પકોડા, તો ખાઈએ જ. બરાબર, આજ કુછ તૂફાની કરતે ડ્યુ બ્યુ પીવડાય તો મને, એટલે હું આમ ચડાય તો ભાઈ પાવડો વગાડી પેલા કયા પકોડા ખાતા હતા આપણે? હે ગઈકાલે ખાતા હતા પકોડા પેલા. આ ઓનિયન પકોડા, કાંદા ભજીયા. હે કાંદા ભજી. કાંદા ભજી. કાંદા ભજી. હા તો એ તો કીધું યાર, કાંદા ભજીયા. આ સાયકલ બેસીને ચલાવવાની. અફઝલ આમ જાય તું, જો આના ઉપર થઈને જઈશ. યસ યસ. અને તું જો કશું જ થાય નહીં, પડે તો જીલમાં પડે. બરાબર, તરતા તો તને સરસ આવડે છે. કૂદકા તું નતો મારતો. જીવનું જો ગમાય મજા ભાઈ નહીં. જબરજસ્ત વાતાવરણ છે ભાઈ. ગાઈસ તમે ખાલી જો ભાઈ, ખરેખર ભાઈ આગળ કઈ દેખાતું નથી સિરિયસલી માં. બરાબર, લાઈટ ચાલુ છે અત્યારે, તમે જોઈ શકો છો ને. રાતના સાંજના વાગ્યા છે 6 જ. હજુ જો સામે એક ગાડી આવે છે, બરાબર, એટલે કોઈ પેલું એ છે નહીં. બટ અત્યારે તો અમે લોકો જઈ રહ્યા છીએ. ભાઈ સર્ચ મારજો, ક્યાં વળવાનું હોય તો મને ક્યાંય ખબર છે નહીં. અને દર્શન ભાઈ અમારા બહાર નીકળીને ફોટોગ્રાફી કરી રહ્યા છે, સ્ટન્ટ કર રહે હે. મજા આ ગયા ભાઈ. હું એમ નીકળું ચાલુ ગાડીએ બહાર. દર્શન ભાઈ ના હે नो तेरा हम वीडियो ले लेंगे. અલા ભાઈ આપણે અહીંથી આયા હતા યાર, અહીંથી. નવો રસ્તો જોવું છે. We are exploring. ઓકે સમ હવે કઈક એક્સપ્લોર એક્સપ્લોર બી નહીં કરું. રસ્તો દેખાવ તો જો ના કર. દેખાય છે એમ તો ટેન્શન ના લો. ગાડી આવે છે એટલે યાર કઈક તો હશે ને યાર. શું નાખું એટલે શું પેલા ટેબલ પોઈન્ટ. ચલો તે ટેબલ પર નહીં જવું લે. ત્યાં જ જવું પડે ને યાર. અહીંયા મળશે. ત્યાં જ તો દાદા. અફઝલ કેવું ફીલ થાય તારા ભાઈ? અરે ભાઈ એકદમ જન્નતમાં આવી ગયો. જન્નતમાં? હા, મારા કિશનભાઈ ક્યાં જોવા દે છે? અરે કિશનભાઈ ગાડી ચલાવે. એકચ્યુઅલી કિશનભાઈ ગાડીનો બહુ બધો શોખ છે ને, તો અમને એકચ્યુઅલી મજા પડી ગઈ છે. હું આવું બહાર, તારા બહાર નહીં આવું ભાઈ. આવું બહાર. ના ભાઈ, તું બહાર આવીશ, અમે ઉપર જઈશું ભાઈ. ગાઈઝ બે તું અંદર ચાલે. ના યાર નહીં જવાય. એકચ્યુઅલી કિશન રાવલ ગાડી ચલાવે છે. આ તો ખાલી એનું મોઢું જ છે. એનું ખાલી મોઢું જ છે. તમે તા કિશન રાવલ ગાડી ચલાવે છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ ચાલીએ છીએ. હા, તમે બધા કોમેન્ટ કરવા આવી નો રૂલ્સ તોડિંગ. ઠીક હે. આખો રસ્તો ખાલી છે એટલે મેં થોડો સ્ટન કરી છે. તમે લોકો ના કરતા પાછા. तो हम अभी 30,000 फीट की ऊंचाई पे है और यहाँ पे आगे कुछ नहीं दिख रहा है. खाना ढूंढने के लिए निकले हैं हम यहाँ पे 30,000 फीट की हाइट पे. कौन सा हिल्स? अफजल हिल्स. और यहाँ पे हमें थोड़ी सी लाइट जलती हुई दिखी है. शायद
हमारी उम्मीदों शायद को वहाँ पे पकड़े मिल जाए। हाँ, शायद हमारी उम्मीदों को यहाँ पे किरण मिलती हुई, और यहाँ से हम हाँ, खा के थोड़ा बहुत अपना और हम यहाँ पे कुछ खाएंगे और गुजारा करेंगे पूरी दिन। अभी मैंने आज चालू का- गाड़ी में चालू गाड़ी में उतरने का साहस कर लिया है दर्शन पटेल ने। अफजल भी उतर रहे हैं। आप ये साहस मत करना चालू गाड़ी में। हाँ, और हम मेन ब्रो तो भी हटाइए, मस्त तो एंजॉय करेंगे एंजॉय करेंगे मेन ब्रो आराम से। करेंगे तुमको आने का है ना हमने को, तुम जाके देख लो पहले सब कुछ है कि नहीं है, फिर हम आएंगे। इधर हैगा भाई कि नहीं सापुतारे हैगा? में बियर गिर से सब बोलने के भाई वहाँ पे हैगा कि नहीं हैगा? मोरा होकारा नहीं होगा इधर, तुम आ सकते हो इधर। ओके, मैगी वेगी अंडा की माँ आपको जो खाना हो वो ए अब ना बोले हम नहीं खाते हैं ब्रो, અમારો વેજ બ્લોગ છે ભાઈ. वेज व्लॉग છે मारो। हाँ, बराबर है। उनको अपने गाइड आगे गए हैं, वो अपने को सिग्नल देंगे कि आना है। रेड सिग्नल देंगे, रेड वाले गाइस हमको सिग्नल देने वाले। रेड सिग्नल हमको देखने के हम वेट कर रहे हैं। रेड आ जाओ, रेड सिग्नल मिल गया है हमें। जी हाँ, हमें बुला लिया गया है। यहाँ पे सिर्फ वेज बातें होगी, वेज व्लॉग के अंदर नया नाम मिला है हमें, आज रावल ने दिया है वेज व्लॉग। यार चलो तो भाई फाइनली चाय यस गाइस, पकोड़े, हम तीनों साथ में ये वेदर, हम तीनों चारों मेरे साथ में ये तीनों। गलती से मैं थोड़ा बहुत इधर उधर निकल जाता हूँ गाइस, જોઈ રહ્યા હતા મિત્રો, ઓ, ઠાકુરદાથી રાહ જોઈ રહ્યા હતા. स्मेल आएगी अटले सुधी। खतरों के खिलाड़ी बन के हम यहाँ तक आए हैं। જેમ કિશનભાઈ એ કીધું એમ हाँ, જેની स्पेशल રાત જોઈ રહ્યા હતા, स्पेशल है भाई, खतरों के खिलाड़ी। मजा आएगी। સરસ મજાનો મોસમ હોય, वाह भाई वाह, પકોડા હોય, વાદળોની વચ્ચે ચટણી પકોડા. હોય ને ચા હોય, પછી શું જોવા. સાંભળી લો બોલે સાંભળી લો। કાંઈ નહીં, શું બોલ્યો? કાંઈ બોલ્યો નથી ભાઈ, મારો કાંઈ બોલ્યો નથી હું, શું બોલ્યો? કેમ આમ કરસ માર ભાઈ? કાંઈ કરતો નહીં। આ બે પૂરા કરી જાય આપણે બ્લોગ મૂકી દેવો જોઈએ। ફટાફટ ચાલુ કરો. જો ભાઈ એક વસ્તુ બતાવું તમને, બોલવાનું કોઈ એક જ શુદ્ધ નહીં, બરાબર? બોલવાનું કઈ જ નહીં, રેડી? બોલવાનું કઈ નહીં, ખાલી સમજી જાઓ ને, સમજી જાઓ ને એટલે શું કરવાનું? હસવાનું। રેડી? તમે સમજી જાઓ ને એટલે હસવાનું। શું કહેવાનું? સમજી જાઓ એટલે હસવાનું, બરાબર? समझ रहे हो सर? नहीं खाली भी समझ रहे हो? જીટુ બીનું નથી, બોલે ના, જીટુ બીનું નથી, તું જતો રહેશે. આ બી છે અને ટુય નથી, ઓનલી આ બી કરસિવ રાઇટિંગ નો છે। બહુ વધારે કહીશ ને કે શર્ટ ફાડી નાખશે અત્યારે ઇજ્જત ઉપર આવશે તો એટલી ઈગો હટ ના અરે એ તો પ્રેમ છે, ના ફાટે, શર્ટ ફાડી નાખશે આ શર્ટ ના ફાટે, આ પ્રેમ છે। શું કેવું? તમે જોવો તો ખરા કે અમે દિલની ઉપર જ છે પાછું કમ્પ્લીટ। તારે બી છે યાર, ક્યાં છે? આરે જો મારે એવું કોઈ છે જ નહીં લેવા દેવા, તાર તો ખાલી બી છે, મારે જીએ છે. એમ નહીં, પણ તાર તો લેવા દેવા છે આના હાથે। અમાર તો હાર છે. હાર છે. રાવલ નો હાર છે કે? ઓ ભાઈ, નવું આવ્યું, હા નવું આવ્યું। રાવલનો હાર છે। સો ગાઈઝ અત્યારે તો અમે લોકો શું કહેવાય બાય બાય કહી રહ્યા છીએ આ રૂમને। તારી ચાલુ થઈ ગયો રૂમમાં લાઈટ લાવા, વરસાદની અંદર તો લાઈટ દુનિયાના છેડે જતી રહી। અમારે જો ટાઈમ નહીં તાર જેવો એ બૂમો ના કરે, તાર જોડે રેનકોટ છે, અમારે જોડે નથી। ધંધા ચાલુ થઈ ગયા છે ગાઈસ, ધંધા ચાલુ થઈ ગયા છે અમારા બધાના। ગુરુભાઈના રિસોર્ટ ને અમારા ભાઈઓ ધંધે લાગી ગયા છે, તમે જોઈ શકો છો। અફઝલ કે સાંભળજો, પોતાનો ધંધો ચાલુ કરી દેવાનો બહાર નીકળી કેને તરત જ. બધું સાંભળજો આમાં તમે? કેવું છે, અમને vlog બનાવવાનું યાદ નથી આવતું, પણ કોઈ એક આઈને આમ ચાલુ કરે ને એટલે આપણે ચાલુ કરી દઈએ છે। हाँ चालू कर दे। જલ્દી કર ભૈયા चलो राहुल साहब निकलीशु, बहुत सारी याद है हमारी इस रिसोर्ट के साथ। आवो ना गप्पा लड़शो, એટલે એ બતાવો છે એટલા માટે જ કહું આવો ને ગપ્પા લડશો ભાઈ। ચલો સો બરોવાની બહાર નીકળી જાઓ ખાલી પેલો, બસ હવે આવી જાઓ। ચલો વધારે નહીં પડતો ને પલળાયું નહીં ને તો હાલો। તો આ એ રસ્તો છે જે રસ્તાથી આજ સવારે અમે એ જગ્યાએ ગયા હતા, જે જગ્યાએ અમને બહુ મજા આવી। અને હમણાં અહીંયા અફઝલ કશુંક બતાવતો હતો
चच्चा स्विमिंग पूल केकड़ा बता रहा था वो। कहाँ गया केक? चलो આ સ્વિમિંગ પુલમાં અમે જે મજા કરી છે ને ભાઈ એ યાદ રહે. બહુ મજા કરી. બહુ મજા કરી ભાઈ. આ વરસાદ, આ બેટ, એક વોલીબોલ જેવો નીચે પડ્યો છે, પેલો બોલ તો મેં ઉપર મારી દીધો હતો, પણ જે મજા આવી છે ને અમને અહીંયા. થેન્ક યુ સો મચ ગુરુભાઈ, થેન્ક યુ સો મચ. વનરાવન રિસોર્ટ સાપુતારા. તમે સાપુતારા આવો ભાઈ. આગળ કઈ દેખાતું નહીં, હા દેખાયું. તમે સાપુતારા આવો. કેવા લાગે સ્વિમિંગ પુલમાં જઈએ તો? હે ભાઈ હવે ના જવાય ભાઈ. ના જવાય ને જવાનું તો તમે વનરાવન રિસોર્ટ ની અંદર રોકાજો ભાઈ, બહુ મજા આવે. ફાઇનલી એ ખબર નહીં કે વચવા જઈએ છે. ફાઇનલી વનરાવન રિસોર્ટ માંથી અમે જઈ રહ્યા છીએ. સારી એવી રિસોર્ટમાં બહુ મજા આવી ખરેખર. સારી એવી મેમરીઝ. ગુરુભાઈ નો રિસોર્ટ, વનરાવન રિસોર્ટ. ખૂબ સરસ સુવિધાઓ. થેન્ક યુ ગુરુભાઈ. થેન્ક યુ ગુરુભાઈ. થેન્ક યુ ગુરુભાઈ. ગુરુભાઈ હાથ જોડે છે મારી સામે. ગુરુભાઈ અમે કીધું આવીશું, ફરીથી અમે આવીશું. ફરી આવશું ગુરુભાઈ, ટેન્શન ના લો. બરાબર છે પારુલ ભાભી, અમે આવશું ફરીવાર. હે આવીશું, ફરીથી આવીશું. બરાબર છે, બહુ મોજ આવી છે આવજો તું અંદર. અમને. હા. આ બાજુથી આવ્યું. શું લઈને આવી? જીવડું આવ્યું મય. પતાઈ દે. પતાઈ દે. એટલે પાછું ખાઈ ના જતો. ખાઈ ના જતો. પાછું ખાઈ ના જતો, પતાઈ દે એમ. આ તો પછી અમે અહીંયાથી નીકળ્યા છે સુરત જવા માટે. વાગ્યા છે કેટલા વાગ્યા ભાઈ? 8 માં 10. 8 માં 10 બાકી છે. સાંજે નીકળ્યા છીએ હવે. જઈશું સુરત. ચાલો. સુરત જઈને હવે શું કરીએ શું નહીં લેટ્સ ગો. અવર જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે હવે અહીંયાથી. બરાબર છે. સારા એવા બલી દાદા. લોકેશન ની અંદર. જય કષ્ટભંજન દેવ. ચલો જવા દો. કલર નહીં આવે, કલર આવે. યુનિક પાપડ છે. આવે છે ને કલર આવે છે ગ્રીન કલર આવે. હા હા. કયો પાપડ છે? ગ્રીન કલર ગાર્લિક પાપડ. હા આ ગાર્લિક પાપડ છે. ફ્રાય છે, રોસ્ટેડ છે, અલગ અલગ છે. ગાર્લિક પાપડ. રાવલ સાહેબ એક ડિફરન્ટ પાપડ છે. લસણ. લસણ. આ ધંધો ચાલુ કરશે. તું શું કહે બાકી? કયા ભાઈ? તો ગાઈસ અમારો ચૂપચાપ. એક નંબર. લા છે. હા લાયા છે, હજુ ભૂતકાળ નહીં થઈ ગયું. લા છે અને ભાઈ કેમ આમ કરે? પાપડ, ફ્રાય પાપડ અને રોસ્ટેડ પાપડ, ગાર્લિક પાપડ એકદમ જોરદાર, મસ્ત મજાના. ઓકે ઓકે. હવે બોલો કે હું દર્શન પટેલ. ઓ ભાઈ કામ. હું દર્શન પટેલ છું. હા બીજું હોય મારું એક જ બૈરું છે મારું એક જ બહેરું છે. અને બીજું હવે લાવવાનું છે. બીજું લાવવા નહીં, કદી ના લાવાય હવે. કદી ના લવાય, કદી ના લવાય. હવે ખાવ તમારો ડાયરેક્ટ ખવડાવશે ભાઈ. હવે ગીત ગાઓ. હવે ગીત ગાઓ. હવે ગીત ગાઓ. નહીં 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 ગાવું પડશે. તમે ગીત ગાઓ, ખાવ નહીં. જોર દે तुम्हारे आवाज में.